जय माताजी मित्रों, स्वागत है तमारू गुज्जू परिवार चेनल यूट्यूब में। आज आपणे बात करीशुं कल्याण यात्रा में जणावेली कलियुगनी आगाही विषे। विश्व में कलियुगनो प्रभाव फैलातो जशे, तेम केवी हालत सर्जाशे तेनुं वर्णन देवी भागवत में करवामां आव्युं छे। देवी भागवतनी आगाही अने आजनी स्थिति लगभग सरखी ज छे। આજથી 5000 વર્ષ પહેલા આ આગાહી કરાઈ હતી, જેના કેટલાક અંશો આ પ્રમાણે છે। માનવીઓ મધ્ય માંસનું સેવન કરતા થઈ જશે। જૂઠા, કપટ અને દુર્વ્યવહાર તરફ કોઈને તિરસ્કાર નહીં આવે। ઘાતકી, દંભી, અભિમાની અને અપ્રમાણિક માનવીનું જોર આખા જગતમાં ફેલાશે। સ્ત્રી પુરુષો વચ્ચે ભેદ રહેશે નહીં। પોશાકો લગભગ સરખા થઈ જશે। લગ્ન સંસ્થાની પવિત્રતા રહેશે નહીં। ગમે તે જાતિની સ્ત્રી ગમે તે વર્ણના પુરુષ સાથે લગ્ન કરશે અને ફાવે ત્યારે છૂટાછેડા લઈ શકશે। તમામ લોકો જગતની બધી વસ્તુઓ પર પોતાનો દાવો કરશે। કોઈ એકબીજાને મદદ કરશે નહીં। પુરુષો સ્ત્રીઓના આધીન રહેશે। દરેક ઘરમાં કલહપ્રિય સ્ત્રીનું વર્ચસ્વ રહેશે અને પતિને માત્ર મોજ શોખનું સાધન ગણશે। નોકરો પોતાના માલિક પર દબાણ કરી જોઈતા નાણાં પડાવી લેશે। ઘરના માણસોમાં જે બળવાન હશે તે માલિક ગણાશે। વડીલપણાનો વટ ચાલશે નહીં। પશુ પક્ષીની જેમ સ્વતંત્રતા થતાં જોઈતી વસ્તુ લઈ જુદા થશે। કુટુંબની મર્યાદા પત્નીના સગા વહાલા સુધી જ રહેશે। કુટુંબ સાથે પારકા જેવું વર્તન રખાશે। વર્ણાશ્રમ ધર્મના આચાર વ્યવહારનો અંત આવશે। સંધ્યા વંદન યજ્ઞોપવિત સંસ્કાર સાવ ભૂલાઈ જશે। જમીન કસ વગરની થશે, વૃક્ષો ફળ વગરના થશે। ગાય ભેંસોની દૂધ આપવાની શક્તિ ઘટી જશે। લોકો માખણ વગરના દૂધનો ઉપયોગ કરશે। આથી પ્રજા શક્તિહીન થતી જશે। પ્રજ્ઞા, લક્ષ્મી, ગંગા અને નર્મદા જેવી પવિત્ર નદીઓ વૈકુંઠમાં ચાલી જશે। પતિ પત્નીમાં પ્રેમનો અભાવ રહેશે। સરકાર, વડાપ્રધાન, મુખ્યમંત્રી જેવી વ્યવસ્થાનો નાશ પામશે। લોકો કરબોજ નીચે દબાતા જશે। માનવીમાંથી પુણ્યની ભાવના નષ્ટ પામશે। અવર્થ શબ્દોનો ઉપયોગ વધશે। વિનયપૂર્ણ ભાષા બોલનારની મશ્કરી થશે। નદી તળાવ પાસે ખેતી થશે। ઉપરા છાપરી દુકાળ પડશે। દેશભક્તોમાં નાસિકતા આવશે। શહેરી લોકો હિંસક વૃત્તિ આચરી નિર્દયી થતા જશે। સ્ત્રી અને પુરુષો રોગિષ્ટ મનોવૃત્તિના અલ્પાયુષી અને જલ્દી વૃદ્ધ થઈ જશે। 16 વર્ષના યુવાનના વાળ પાકી જશે। 12 વર્ષે બાળા રજસ્વલા થઈ ગર્ભ ધારણ કરશે। રામ નામનો વેપાર થશે। સાધુ વેશ ધારણ કરનારા પાખંડી આચરણ કરશે। શ્રીમંતો કીર્તિદાન કરી પાછું મેળવવાની યુક્તિ કરશે। સૌભાગ્યવતી ગણાતી સ્ત્રીઓ સાથે ભદ્ર પુરુષો ભેગા ભોગ કરતા સંકોચ નહીં કરે। બ્રાહ્મણો જનોઈ ધારણ કરતા ખચકાટ અનુભવશે। ઘણા માણસો ચોર, લંપટ, હિંસક બની જતા સજ્જન માણસોને જીવન જીવવું દુષ્કર થઈ જશે। આવી જ રીતે કળિયુગના 5000 વર્ષ પસાર થયા પછી આવી હાલત થશે તેમ દેવી ભાગવત જણાવે છે। કલ્યાણ યાત્રામાં આ આગાહીઓ પંડિત રામપ્રસાદે જણાવી છે। તેમણે આ આગાહીઓ સાથે વર્તમાનને સરખાવ્યો છે। તેમના મતે આજે ધાર્મિક વિધિનું વર્ચસ્વ ઘટી ગયું છે। ખાવા પીવામાં ભેદ નથી। લગ્નની પવિત્રતા જળવાતી નથી। કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય છે। દેહ સંબંધોનો મોહ બધે જોવાય છે। આમ અત્યારના આ સમયમાં આ આગાહીઓ સાચી પડી રહી છે। તો મિત્રો, આ માહિતી તમને જરૂર ગમી હશે તો આ વિડીયોને લાઈક કરો અને જો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ગુજ્જુ પરિવાર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા નવા અપડેટ મેળવતા રહો અને તમારા મિત્રોને શેર કરતા રહો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય અને જય માતાજી જરૂર લખો। જય માતાજી।